દિવાળી પૂર્વે વડોદરા પોલીસ દ્વારા 3.5 કરોડનો પ્રોહિબિશનના મુદ્દામાલનો કાયદેસરની રીતે નિકાલ કરવામાં આવ્યો છે. વડોદરા ડીસીપી ઝોન 4ની અધ્યક્ષતામાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસ દ્વારા કોર્ટમાંથી હુકમ મેળવીને સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું છે. સમગ્ર ઝોનમાં કુલ 307 જેટલા કેસોમાં 2.2 લાખ નંગ દારૂની બોટલો મળી છે, જેનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મુદ્દામાલને દરજીપુરા ખાતે પહેલા તો એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેના બાદ તેના પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી અંતર્ગત જપ્ત કરવામાં આવેલી પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. તાજેતરમાં વડોદરા શહેર પોલીસ ઝોન 4ના આવતા મથકમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઝોનમાં નંબર 4માં 6 પોલીસ મથક આવે છે. તે પૈકી બાપોદ સિટી, કુંભારવાડા, હરણી, કારેલીબાગ અને સમા પોલીસ મથકમાં આમ મળીને કુલ 307 કેસોમાં પકડવામાં આવેલ મુદ્દામાલને દરજીપુરા ખાતે એકત્રિત કરવામાં આવ્યો હતો. સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલ પર આજે બુલડોઝર ફરી વળ્યું છે. આ કામગીરી સમયે ડીસીપી ઝોન 4 અને એન્ડો મેકવાન સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ V.K. સાબડ, એસપી અને સેન્ટ્રલ એક્સાઇઝના સબ ઇન્સ્પેક્ટર તથા તમામ થાનાના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. આ કાર્યવાહીમાં જોડે બુલડોઝર, જેસીબી, ફાયર ફાઇટર સાથે રાખવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દામાલમાં 2.2 લાખ દારૂની બોટલ અને ટીમનો સમાવેશ થાય છે, જેની કિંમત 3.5 કરોડ આંકવામાં આવી રહી છે.